નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મૌની અમાસના શાહી સ્નાન વખતે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ભયંકર નાસભાગ મચી હતી। મૌની અમાવસ્યાના અવસર પર ભક્તોની મોટી ભીડ સ્નાન માટે પહોંચી હતી અને મોડી રાત્રે સંગમ સ્થળ પર નાસભાગ મચી ગઈ। નાસભાગમાં 10થી પણ વધારે લોકોના જીવ ગયા તો ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે। આવી સ્થિતિમાં પ્રશ્ન ઊભો થાય છે કે સંગમ સ્થળ શું છે જ્યાં ભારે ભીડ એકઠી થાય છે અને આનું મહત્વ શું છે। તો પહેલા જાણીએ કે આ સંગમ સ્થળ છે શું। તો સંગમ સ્થળ નામ આ જગ્યાને તેના આકારને કારણે મળ્યું છે। આ સંગમ સ્થળ પ્રયાગરાજમાં સ્નાન માટેનું સૌથી મહત્વપૂર્ણ સ્થળ ગણવામાં આવે છે। એવું કહેવાય છે કે આ તે જગ્યા છે જ્યાં યમુના અને પૌરાણિક સરસ્વતી નદી ગંગાને મળે છે। મોટાભાગના સાધુ સંતો આ જગ્યા પર સ્નાન કરે છે। શ્રદ્ધાળુ પણ આ જ જગ્યા પર સ્નાનને સૌથી વધારે મહત્વ આપે છે। આ સ્થાનનો વિસ્તાર પણ દર વખતે વધારવામાં આવે છે। આ વખતે ભીડને ધ્યાનમાં રાખીને 2019ની તુલનામાં સંગમ સ્થળનો વિસ્તાર વધારાયો હતો। તો માહિતી અનુસાર પહેલા અહીં એવી વ્યવસ્થા કરાઈ હતી કે દર કલાકે 50,000 લોકો અહીં સ્નાન કરી શકતા, પરંતુ આ વખતે મહાકુંભમાં દર કલાકે 2 લાખ લોકો સ્નાન કરી શકે તેવી તૈયારીઓ કરાઈ છે। તો નાસભાગની જે ઘટના બની છે તેમાં બહાર આવેલી માહિતી અનુસાર મોટી સંખ્યામાં લોકો સંગમ સ્થળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ કાબુ બહાર ગઈ અને ભાગદોડ મચી હતી। પરંતુ ત્યારબાદ વહીવટીતંત્રે ઘણા રસ્તાઓ ખોલ્યા અને ભીડને બીજી તરફ વાળી હતી। મહાકુંભ મેળા વિસ્તારમાં સ્નાન માટે ઘણા ઘાટ છે, પરંતુ સંગમ ઝોનમાં જ વધુ ભીડ જોવા મળે છે। ત્યારે આવી સ્થિતિમાં મૌની અમાવસ્યા પર ભીડને ધ્યાનમાં રાખીને લોકોને અન્ય ઘાટ પર સ્નાન કરવાનું કહેવામાં આવ્યું છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભક્તોને અપીલ કરતા કહ્યું છે કે માતા ગંગાના ઘાટ પર સ્નાન કરવું જોઈએ, જેની નજીક હોય અને સંગમ સ્થળ તરફ જવાનો પ્રયાસ ન કરવો જોઈએ। સ્નાન માટે ઘણા સ્નાનઘાટ બનાવવામાં આવ્યા છે। સ્નાન ગમે ત્યાં કરી શકાય છે, તો વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરો, વ્યવસ્થા કરવામાં મદદ કરો, કોઈ પણ અફવા પર ધ્યાન ન આપો।